કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. ધોરણ 7માં તમે તો ઓલરેડી શીખી ગયેલા છો અને તેમાં બુજો અને પહેલી એમના પ્રોફેસર અહેમદ સાથે પૂરા જંગલનું ભ્રમણ કરેલું હતું અને ઘણી બધી આપણે જંગલો અને પ્રાણીઓ વિશેની વાત પણ કરેલી હતી ધોરણ 7ની અંદર. તેમાં કેટલાક કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય, ગુડખર અભયારણ્ય, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે આપણે સાંભળ્યું હશે. પરંતુ આપણા મનની અંદર સૌથી મહત્ત્વનો અગત્યનો પ્રશ્ન એ થાય છે કે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? આ પાઠનું ટાઇટલ છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ શા માટે કરવું જરૂરી છે? એ આપણા માટે અગત્યનો પ્રશ્ન છે અને આપણે આ પાઠની અંદર વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ શા માટે કરવું જરૂરી છે તેના વિશેની ચર્ચા કરીશું. સૌથી પહેલો મુદ્દો છે કે વન નાબૂદી અને તેના કારણો. વન નાબૂદી અને તેના કારણો. વન નાબૂદી અને તેના કારણો. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. પહેલો તો ઉદ્દેશ્ય છે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. બીજો નંબર, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું. ફર્નિચર બનાવવા માટે, ઘર અને કારખાના માટે તેમજ બળતણ માટે આપણે વન નાબૂદી કરીએ છીએ. કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વન નાબૂદીના કારણો છે. પણ એ બધા કુદરતી કારણો છે કે જેમાં આપણે કોઈ દખલગીરી કરી શકવાના નથી. પરંતુ વન નાબૂદીના પરિણામો શું આવે છે? તો કે પહેલી તેમજ બુજોના વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. એનું પરિણામ વન નાબૂદીથી પૃથ્વીનું તાપમાનમાં વધારો થાય છે. ત્યારબાદ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ત્યારબાદ ભૂમિય જળમાં ઘટાડો થાય છે. ભૂમિજળમાં ઘટાડો થાય છે. એટલે ઘણા બધા આવા કારણો જોવા મળે છે. તેની સાથે સાથે આપણે જમીનના ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે.
ઘટાડો થાય છે. પણ ખાસ યાદ રાખજો, અને યાદ રાખવા જેવી બાબત છે, યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે તેની માત્રામાં વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન બગડી જાય છે. વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. ત્યારબાદ રણ નિર્માણ. વૃક્ષો જે છે રણને આગળ વધતું અટકાવે છે. એના વિશેની વાત કરીએ તો કે જુઓ કે ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને ધીમે ધીમે ફળદ્રુપ જમીન જે છે એ કેમાં રણમાં પરિણમે છે. ત્યારબાદ પોષક તત્વો, જમીનની અંદર પોષક તત્વો અને ભૂમિના ઉપરના પડના મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે. કારણ કે ઉપરનું જે પડ છે એ મજબૂત અને કઠણ થઈ જાય છે, જેનાથી જે પાણી જે છે એ જમીનની અંદર ઉતરતું હોતું નથી, અને વનસ્પતિઓ પાણીની અંદર જમીન ઉતારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો આ વનનાબૂદીના કારણો અને તેના પરિણામો વિશેની વાત કરી. ત્યારબાદ આપણે વન તેમજ વન્યજીવનનું સંરક્ષણ વિશેની વાત કરીએ. વન અને વન્ય જીવનું સંરક્ષણ. વન નાબૂદીના અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. તે પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. કારણ કે તમે વિચાર કરો કે વન નાબૂદી એટલે કે જંગલનો નાશ કરીએ તો જંગલની અંદર રહેલા જે વન્ય જીવ એમનું શું થતું હશે, આપણો પ્રશ્ન થાય ને. એ બધા ક્યાં જતા હશે? તો આ બધાને આપણે એનો વ્યવસ્થિત રીતે સુરક્ષિત ક્ષેત્ર, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન આપણે નક્કી કરવો જોઈએ કે જેનાથી આપણે વન્યજીવનું શારીરિક રીતે એને રક્ષણ કરી શકીએ છીએ અને સ્વતંત્ર રીતે પ્રાણીઓ તે વિસ્તારમાં ફરી શકે છે. તો આપણે પ્રોફેસર અહેમદે પહેલી અને બુજો તેમજ તેમના સહઅધ્યાયીઓએ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જૈવ આવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલા તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવ આવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગનિર્દેશન કરવાનો અનુરોધ કર્યો. તો માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. તો જૈવ આરક્ષણ વિસ્તાર તેના વિશેની આપણે વાત કરીએ. પણ
જૈવ આરક્ષણ વિસ્તાર. તો માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનું વિભિન્ન પ્રજાતિઓ કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. કોઈપણ જૈવ આવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જૈવ આવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય પણ આવે છે. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશેની વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો પૃથ્વી પર જોવા મળતી તમામ પ્રકારની વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિ કહેવામાં આવે છે અને પ્રાણી સૃષ્ટિને કે પૃથ્વી પર જોવા મળતા તમામ પ્રકારના પ્રાણીઓ તેને પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે. હજારોની સંખ્યામાં પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે. એમાં અમુક પ્રકારની પ્રજાતિઓ તો લુપ્ત થઈ ગઈ છે અને હવે લુપ્ત થવાના આરે છે. એટલા માટે એ પ્રજાતિઓને જાળવી રાખવાનું આપણી પ્રથમ ફરજ બને છે. તો પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓને કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે. કારણ કે બાળકો ભ્રમણ કરતી વખતે જૈવ આવરણની વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વનસ્પતિઓના વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. તો અચાનક એક સસલું જોયું, તેને પકડવાનો પ્રયાસ કર્યો. તો આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રાણીઓ કે વનસ્પતિઓને આપણે કોઈપણ જાતની દખલગીરી કરી શકીએ નહીં, તેને નુકસાન ન પહોંચાડી શકીએ. બરાબર. તો જેથી કરીને પ્રાણીઓ સુરક્ષિત રીતે નિશ્ચિંતપણે તે વિસ્તારની અંદર શાંતિથી રહી શકે છે. ત્યારબાદ આ તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જંગલ વિસ્તારની વાત કરી, પરંતુ આપણા માટે તો સ્થાનિક જાતિ કે જે આજુબાજુની અંદર સ્થાનિક જાતિ બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને આ ખિસકોલીની પૂંછડી મોટી પીચ્છાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ ઉત્સુક છે. તો માધવજીએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારની સ્થાનિક પ્રાણીઓ છે. તમે જુઓ કે પંચમઢી જૈવ આવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ, જંગલી આંબા ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓએ ઉદાહરણ આપ્યું. ત્યારબાદ જંગલી બળદ, બાયસન, ખિસકોલી અને ઉડતી ખિસકોલી એ ત્યાંની સ્થાનિક જાતિ છે.
જાતિ એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ છે. તેનો અર્થ એ છે કે એક જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જ જાતિના સભ્યો સાથે પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે. હવે વન્ય પ્રાણી અભયારણ્ય. વન્ય પ્રાણી અભયારણ્ય કે જે આપણી આજુબાજુમાં જોવા નથી મળતા, તે જંગલોની અંદર જોવા મળે છે અને અમુક પ્રકારના જે પ્રાણીઓ લુપ્ત થવાના આરે હોય છે તેમને એક અભયારણ્ય કરી દેવામાં આવે છે અને તેને એ પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે. તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. અભયારણ્ય એ જગ્યા છે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો કે તેને પકડવા, તેને નુકસાન પહોંચાડવું, તેમાં દખલગીરી કરવી તેના માટે સંપૂર્ણપણે પ્રતિબંધ છે. સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી. તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. અને આ કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. કારણ કે સુરક્ષિત અને સંરક્ષિત ન રાખીએ તો આ બધી જાતિઓ લુપ્ત થઈ જાય. અત્યારે તમે ડાયનોસોરનું નામ સાંભળેલું હશે, પણ ડાયનોસોર ક્યાંય જોવા મળતા નથી, કારણ કે ડાયનોસોર નામની જે પ્રજાતિ છે તે લુપ્ત થઈ ગઈ છે. ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ઝાડીવાળી જમીન અથવા ઝાડીઓ છે. હવે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહે છે તે આપણે વાત કરીએ કે એક વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય પણ આવેલ છે. ત્યાં જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગ ઐતિહાસિક સાબિતી છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે. પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય અને વાદ્ય યંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસીઓ જંગલમાં રહે છે. તો સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીને જાળવી રાખવાનો છે. વાઘ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાં નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત વિસ્તારોમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ
તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. ડાયનોસોરની જ વાત કરીએ અને ડાયનોસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થઈ જાય છે. નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ તો નિવસન તંત્રમાં તેના મહત્વ વિશે વિચારતા પણ નથી. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓનું યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે. કોઈપણ વિસ્તારની બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ, પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. પછી આગળનો મુદ્દો છે રેડ ડેટા બુક. રેડ ડેટા બુક જે છે, રેડ શબ્દ સાંભળતા તમને હવે એક ખ્યાલ આવી ગયો હશે કે રેડ એક સંકેત દર્શાવે છે કે જે ભયનો સંકેત દર્શાવે છે. રેડ ડેટા બુક વિશે તમને સમજાવું કે રેડ ડેટા બુક એક એવું પુસ્તક છે કે જેમાં બધી નાશપ્રાય જાતિઓના રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. અને રેડ ડેટા બુક વિશે વધારે જાણકારી માટે તમે તમારા કોમ્પ્યુટર પર www.wil.government.in ઉપરથી માહિતી મેળવી શકો છો કે જેમાં 102 પેજ છે કે જેનાથી રેડ ડેટા બુકની અંદર ઘણી બધી નાશપ્રાય જાતિઓ વિશેનો રેકોર્ડ વિશેની માહિતી મેળવી શકો છો. આગળનો મુદ્દો છે સ્થળાંતર. ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલની અંદર જાય છે ત્યારે ઘણા બધા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. તમે નળ સરોવર તો સાંભળેલું જ હશે ને નામ. નળ સરોવરની અંદર ઘણા બધા પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ, વિદેશોના પક્ષીઓ આપણા અહીંયા અમદાવાદમાં આવેલું નળ સરોવર અભયારણ્ય છે ત્યાં જોવા મળે છે અને તે અમુક સમય પછી તે જતા પણ રહે છે. તો તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા માટે બેઠા હોય છે. પહેલી અને બુજો પણ પહેલી નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા અને તે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનાર પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂરના વિસ્તારોમાં એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે. કેટલાક તો અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. જેમ કે પહેલી તેના વિશે ધોરણ 7માં પણ અભ્યાસ કરેલો છે. કારણ કે નળ સરોવરની અંદર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર ઘણા બધા પક્ષીઓ અહીંયા નળ સરોવરમાં જોવા મળે છે કે જે વિદેશથી રશિયા, જાપાન બાજુના વિસ્તારોમાંથી ઘણા બધા પક્ષીઓ અહીં આવે છે. ત્યારબાદ કાગળનું રિસાયકલિંગ.
રિસાયકલિંગ. કારણ કે તમે ખાલી એક સાદું ગણિત તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો, કે દરેક વિદ્યાર્થી જોડે કમસે કમ 10 થી 12 ચોપડા હોય છે. એક વિદ્યાર્થી જોડે 12 ચોપડા હોય છે, તો ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હોય તો 12 × 6 = 72, એટલે 720 ચોપડાઓ થયા એક ક્લાસના. તો એક જ ધોરણના 2 ક્લાસ હોય એટલે આપણે 1400 ચોપડા થયા. તો એક ધોરણના 1400 ચોપડા. તો એક સ્કૂલની અંદર 1000 વિદ્યાર્થીઓ હોય તો 1400 × 1000 કેટલા થશે ચોપડા? હવે આ એક સ્કૂલની વાત થઈ, તો હવે આપણા વિસ્તારમાં કેટલી બધી સ્કૂલો હશે અને એ સ્કૂલોની અંદર કેટલા બધા ચોપડા જોતા હશે? હવે એવા આખા અમદાવાદમાં, આખા ગુજરાતની અંદર, આખા દેશમાં અને આખા દુનિયામાં કેટલા બધા ચોપડાની જરૂર પડતી હશે અને એ ચોપડાની અંદર વપરાતું કાગળ, કેટલા બધા કાગળ વપરાતા હશે. પરંતુ આ બધા કાગળો શેમાંથી બને છે? વૃક્ષોમાંથી બને છે. તો આ કાગળ બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? વૃક્ષોનું કટિંગ કરતા હોય છે. તો જેનાથી શું થાય છે? વૃક્ષોનું ધીમે ધીમે નાશ થતો જાય છે, જેનાથી આપણા પર્યાવરણ અને તાપમાનમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. તો પરંતુ એનો અર્થ શું થયો કે કાગળનું રિસાયકલિંગ, જે જૂના કાગળ હોય છે તેને ફરીથી અને લુગદી બનાવીને તેને ફરીથી બીજા કાગળની અંદર બનાવી શકાય છે. બરાબર? કારણ કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. તો તમે વિચાર કરો કે 1 ટન કાગળ માટે 17 વૃક્ષો, અને 17 વૃક્ષો પૂર્ણ વિકસિત કરવા માટે કેટલા બધા વર્ષો નીકળી જાય છે. તો આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, તમને પણ કહું છું કે બિનજરૂરી કાગળને આપણે ફાડવા જોઈએ નહીં અને તેનો વ્યય પણ કરવો જોઈએ નહીં. હવે આ પાઠનો લાસ્ટ પોઈન્ટ છે પુનઃ વનીકરણ. આપણે સ્કૂલની અંદર દર વર્ષે એક અભિયાન ચલાવીએ છીએ અને એક વિદ્યાર્થી એક વૃક્ષનું જતન કરે, જેથી કરીને આપણા આજુબાજુના વિસ્તારમાં અને પૃથ્વી ઉપર ધીમે ધીમે ઓક્સિજનની માત્રા અને એનું લેવલ કમ્પ્લીટ થાય અને પ્રદૂષણ ઘટે. તેના માટે આપણે વનીકરણ નામનું અભિયાન ચલાવીએ છીએ. પરંતુ હવે આપણે આ પાઠને અનુસંધાનમાં આપણે થોડીક ચર્ચા કરીએ કે વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. પુનઃવનીકરણનો ઉદ્દેશ્ય કાપવામાં આવેલા વૃક્ષોને ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ કે જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ જ ભૂમિકા નથી, પણ આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ એકમાત્ર વિકલ્પ છે. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે કે આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે કે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોને આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે. થોડાક સમય આરામ કર્યા પછી સૂર્યાસ્ત પછી જંગલોમાં રોકાવું યોગ્ય નથી. એટલા માટે ત્યાંથી પ્રોફેસર અહેમદ અને તેના બાળકો ઉલ્લાસપૂર્વક તેના અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કરે છે. અને અહીં
આ પાઠ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ પૂરો થાય છે. અસ્તુ.